બોલો. બોલો. બિલ બાકી છે આપણે. કેટલા છે? ફોન તો બાકી છે 2013. કેટલા બિલ બાકી છે? એક બિલ. ઓકે, કયા મહિનાનું બિલ છે? કયા મહિનાનું બિલ છે? ડિસેમ્બર મહિનો. બરાબર. એક બિલ ભરે તો કપાઈ જાય. જો હા. એક બિલ હોય કે 4 બિલ હોય એની વાત નહીં. તમારું બિલ આવે એટલે 10 દિવસ આપે છે બિલમાં. એના પછી 15 દિવસ આપે ઓફિસ. એટલે 25 દિવસ પછી તમારું 5 રૂપિયા બિલ બાકી ગયું તો કાપી શકાય. કોઈ પણનું કપાઈ જાય? કોઈનું બી કપાય. નગરપાલિકાનું હોય તો કપાઈ જાય? બધાનું કપાય છે. કપાઈ જાય ને કપાય છે. કપાઈ જાય છે. હા. આણંદ નગરપાલિકાનું કપાઈ જાય છે? નગરપાલિકા મારી વાત સાંભળો. આ તમારું કનેક્શન જો ધરાવો. ગવર્મેન્ટ હોસ્પિટલ મારી વાત સાંભળો. ગવર્મેન્ટ જે હોય ને એ નગરપાલિકા એ બધું અમે રાત એટલા માટે આપીએ છીએ. બરાબર. 2 બિલ થાય ને ત્યારે કપાય એવું કોણે કીધું? બતાવું આવું બરાબર. મેં આઈટીઆઈમાં માહિતી માંગેલી ને, એમાં જે બી તમારી રિજનલ ઓફિસથી મને લખાઈને આવ્યું છે કે તમારા 2 બિલ ઓછામાં ઓછા પહેલી બિલ છે તો તમને નોટિસ આપવામાં આવશે. નોટિસ તમારી બિલમાં જ મળે છે. જો પાછળ લાલ અક્ષરથી લખેલું છે બિલમાં બી. અને બીજી વાર તમારા ઘેર એક માણસ આવશે, નિયમ સાથે લખેલું હોય છે. બીજી વાર તમારા ઘેર આવશે એ ભાઈ તમે નહીં ભર્યું હોય તો તમને એકવાર કહેશે કે ભાઈ આ ભરી દેજો ને તો 2 દિવસમાં કપાઈ જશે એવું કહેશે તમને. મારા ઘેર હજુ કોઈ આવ્યું નથી કહેવા. બરાબર, સીધા તમે કાપવા જાય. તમારે જે લેખિતમાં જોઈએ છે ને એ તમને ઓફિસમાં મળશે. અને અત્યારે ઓથોરિટીમાં મારા મેડમ છે, વાત કરો તમે. લાઇટ બિલ લઈ આવો ને તમારું બધું વંચાવી દઉં. તમને નિયમો જાણવા છે ને, તમારું લાઇટ બિલ લેતા હોય એની પાછળ જ લખેલા છે. હા, એ થોડુંક ધ્યાનથી બેસીને વાંચી લેવા નિયમો. અત્યારે અમે જણાવવા નથી આવ્યા, અમે નવરા નથી નિયમો જણાવવા તમને. બરાબર, એ લખેલા જ છે. એટલે એમની નિયમો લાઇટ બિલમાં મેં જોયા છે. સરકારી ઓફિસના નિયમો અલગ હોય છે, પ્રાઇવેટના નિયમો અલગ હોય છે ને. પ્રાઇવેટ છે? મારું પ્રાઇવેટ પોતાનું, એટલે એ પ્રાઇવેટ હતું ને મારું મકાન માલિક. એટલે ઓકે, હા, તો પ્રાઇવેટ માટે અલગ જ હોય ને નિયમ. સરકારી માટે અલગ હોય. ગવર્નમેન્ટ માટે અલગ જ હોય ને. ગવર્નમેન્ટ ઓફિસ. ઓકે, અને જીઆઈડીસી માટે અલગ હોય? જીઆઈડીસી માટે અલગ હોય? એ બધા માટે ભાઈ અમે જો અમારે આ બધા સવાલો તમે ડી ને કરવાના, ડેપ્યુટી એન્જિનિયરને, ઓથોરિટી જે પર્સન હોય. હા, તમે એજન્સી કહેવાય છો. અમે તો ખાલી ને ચોથા કવરેજના કર્મચારી એજન્સી વાળા નથી, અમે એમ્પ્લોય છીએ. એમ્પ્લોય છે, ચોથા કવરેજના કર્મચારી અમે. એટલે અમારે જો કોઈ નિયમ એવા બધા તમે નિયમ અમને બધું કહો છો ને અમારું ના આવે. તમે મને એવું કહ્યું કે આ નિયમ છે 25 મને સાહેબે જે કીધું એ તમને કીધું મેં. હાલ દો લેખિતમાં, ચલો કાપી નાખો. લેખિતમાં મને લખેલો. લેખિતમાં અમારું જો ના હોય. બિલ પાછળ લેખિતમાં લખેલું નોટિસ આપેલી જ છે. લઈ આવો, બિલ લઈ આવો, બતાવો. બિલ લઈ આવો. આઈડુ ઓનલાઈન છે મારું, લાઇટ બિલ ઓનલાઈન છે. બિલની અંદર ઓનલાઈન નહીં, ઓફલાઈન બિલ તમને આપી જાય છે ને, એ લાવો, બતાવું તમને. લાવો, તમારા નિયમો જાણવા છે ને, બિલ પાછળ બધું લખેલું. લાવો, બતાવું તમને. લઈ આવો, તમારું બિલ લઈ આવો, જાઓ. વાંધો નહીં, ચલો બતાવું તમને. હા, વાંધો નહીં. કારણ કે મારી જો